ભજીયામાં ડોહ્યું છે. કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે વિડીયોની શરૂઆત કરી છે ને વાગી જશે 9. તો અમારે ગાય બેઠી, અમારે મોટી ગા છે, આ બે નાની ને વસ્તેરી. આ અમારે મનીષભાઈ આવી ગયા અમે ગામમાંથી ને એવા ને કાલે અમારે મહિલાભાઈની સગાઈ લઈને જવાનું છે. તો એ બધા જરા નક્કી કરે. હાલો હવે હું તમને છે ને બહાર લઈ જાઉં, બહાર જોઈએ આપણે શું છે. બહાર અમારે ડોહી બેઠી છે લાડ બધી. અહીંયા જો આ અમારી મોટી ડોહી, આ અમારી ડોહી તો ન કહેવાય, ગૌઢામાં છે. આ ગૌઢામાં જ થાય ને બધાય. ને આ અમારે જો આ દીદી નામ શું છે, એ તો ફૂઈ થાય કા. એ અમારે વિધિકા ફૂઈ બેઠા, અહીંયા કિંજુબેન બેઠા, અહીંયા સેજુબેન ને અહીંયા વર્ષાબેન. આ બાજુ અમારે ડોહી જ છે. ડોહી યારે બેઠી મિત્રો અત્યારે અમારે છે ને હોવાની તૈયારી કરે છે. જો આવડા એવડે પથારી કરી નાખી છે ને આવડા બધા જો આખી ગેંગ અહીંયા આવી ગયા. આપણે કાંઈક કરતા હોય ને બધા વાહે થાય. આ છોકરી છે ને, એ છોકરી ઊભી રહે ફૂઈ થાય, છોકરી ન થાય. આ જો અમારે વરસાદ ઓછી ને આપણે હવે શું કરશું મિત્રો, કંટાળો આવે છે. આજ તો કેવું છે ખબર તો મિત્રો, આજ આપણે શું કર્યું ખબર છે. તો પહેલાં તો સવારે જાગીને દાદાને મેં કહેવા વાળીએ, પછી ઘરે આવ્યા, પછી કાંઈ કામ નથી કર્યું. આ પછી હું 12 વાગે ગયો હતો. અમારા મહિલાભાઈ છે ને જે વરાજા, એને બૂટ લેવાના હતા. તો એનો બૂટ લેવા ગયા હતા. હું, મારા પરિયા કાકા ને અમારા વરાજો, અમે ત્રણેય બૂટ લઈ આવ્યા. પછી તો શું કર્યું, બપોરે આ પાસા ગયા. દાદા પાસા છે ને 11 વાગે વહી આવ્યા હતા જમવા માટે. પછી એના પાસા 1-2 વાગે મૂકી આવ્યા. પછી અમે 3 વાગે ગયા કંકોત્રી દેવા. પછી કંકોત્રી કંટાળાની બધી દેવા જવાની હતી રેડી. તો ત્યાં અમે પહેલાં અમે કે બહુ કરી એ બધે કંકોત્રી દેવા જવાની હતી. એ બધે કંકોત્રી દઈ આવ્યા ને કંકોત્રી દેતા અમે અમારા કપડાં સિલેક્શન કરવા ગયા હતા. એમાં કેવું છે ખબર, અમને બધાને મળી ગયા હતા. હું, મારા પરિયા કાકા ને મળી એટલા જ કંકોત્રી દેવા ગયા હતા. પછી ટીમ બી અમે ઓલા કપડાં જોવા ગયા હતા. તો ત્યાં અમને બધાને ધ્યાનમાં આવ્યો, પણ મનીષભાઈને કંઈ કલર ધ્યાનમાં આવ્યો નહીં. ત્યાં અમે કેટલા સાંજે 6:30 કે 7 વાગી ગયા હતા. એટલું મોડું થઈ ગયું. પછી ક્યારે આવ્યો પછી તમે જોયું, હું બહાર ડોહી આરે ઘડીક વાતો કરી. અમારી બેનડીઓ બધી અહીંયા બેઠી હતી. અમે જ્યારે ઓલો કંકોત્રી દઈને ટીમ બી બાજુ શું કહેવાય, આ જો કપડાં લેવા જતા હતા ને, ત્યારે એક મિની જેસીબી ને મિની ટ્રેક્ટર હતું અને લારું હતું વાહે. એ ક્યાંકથી લગ્નમાંથી ને આવતું હોય એટલે માણસ ભરેલું નહોતું, પણ એમ ઓલા વાસણ આવે ને ઓલા નાઈટના ને એ એક ટોપ જ હતું. તે રોડ આખો સીધો પ્લેન મસ્તીનો રોડ હતો. કોને ખબર કેવી રીતના એ જેસીબી હું મને ભૂલાય છે, ટ્રેક્ટર આખું વાઇડમાં ગળી ગયું. રસોડું બાવળિયામાં ભરાવી જ દીધું. ઓલો જે આખું ટ્રેક્ટર આવે ને એ બાવળિયામાં ને લારું રોડ ઉપર. ત્યાં મને વિડીયો ઉતારવાનો ન હોય, એવડાને મદદ કરવામાં રહ્યા ને તે વિડીયો ન ઉતરો. પછી અમે કેટલા એ 2 ભાઈઓ હતા ટ્રેક્ટરવાળા, પછી અમે 3, મારા કાકા મનીષ ને હું ને એક ગાડીવાળા બીજા ભાઈ હતા. એ બધા થઈને આખું ઓલો ટ્રેક્ટર ખેવું ને અમને તો ખાલી એ વિચાર આવે કે આખો સીધો રોડ ને આમ આડું ટ્રેક્ટર કેમ ચાલતી હતી એમ સીધું વાઇડમાં. આવું છું ને અહીંયા મારે વિડીયો ઉતારવો હતો પણ કાંઈ યાદ ન આવ્યું. જો કે આમ સવારથી જ મારે ચાલુ કરી દેવો હતો. ત્યાર પછી જો આવી રીતના મારે બનાવવો પડે. દેહમાં આવતું એ નથી બનતા બોલો વિડીયો. કાલે સગાઈ છે એટલે કાલે તો સવારમાંથી ચાલુ કરી દેવો, ભલે જેટલો મોટો થાય એટલો. એક તો બીક લાગે કે વિડીયો બહુ મોટો થાય તો, ને પાછું એમ થાય કે નાનો થાય તો, એટલે આવું બીકમાં કાંઈ દિન છે ને સવારમાંથી ને ચાલુ કરી દેવા છે વિડીયો. કાંઈ નહીં મિત્રો, આ વિડીયો જો આવો જ બન્યો નોર્મલ, પણ કાંઈ વાંધો નહીં. કાલે દિન સગાઈ થાય પછી લગ્નની ફૂલ ભરપૂર ચારીને આમ ધામધૂમથી થાય. તો કાંઈ નહીં, આ વિડીયો આવો સાદો બન્યો તો કાંઈ નહીં, ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ બીજા લોગમાં. ત્યાં સુધી બાય બાય.
Listen, baby.